students, hope you all are doing well. See, previously આપણે તમારો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો યુનિટ નંબર 4 કોસ્ટ ઓફ કેપિટલ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ રિડીમેબલ ડેટ. બરાબર, આપણે એ રિડીમેબલ ડેટ જે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન ઓલરેડી લઈ લીધેલી છે. લાસ્ટ સેશનની અંદર આપણે કોસ્ટ ઓફ રિડીમેબલ ડેટ જે છે એના અબાઉટ ડિસ્કસ કરતા હતા. બરાબર, એમાં આપણે ટોટલ જે છે એ 3 ફોર્મ્યુલા જોયેલા છે. એક તો જેમાં તમે આખી અમાઉન્ટ એટ ધ ડેટ ઓફ મેચ્યોરિટી રીપે કરો છો. સેકન્ડ વન તમને ઇન્સ્ટોલમેન્ટ માટે આપેલી હતી અને થર્ડ વન જે છે એ તમને એક શોર્ટકટ ફોર્મ્યુલા આપેલો હતો રિડીમેબલ ડેટ જે છે એની કોસ્ટને ફાઇન્ડ આઉટ કરવા માટે. નાઉ વી આર ફોકસિંગ ઓવર ટુ ધી કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ. બરાબર, વી કેન સે ધેટ મોર દેન ડેટ બટ લેસ દેન ઇક્વિટી. ફાઇન, જોઈએ શું કહેવા માંગે છે એ લોકો. The base for measuring the cost of preference shares is the rate of dividend at which they are issued. બરાબર, શું કામ આપણે જે છે એને બેઝ તરીકે લઈએ છીએ, શું કામ પ્રેફરન્સનો કોસ્ટને ફાઇન્ડ આઉટ કરવું પડે? કારણ કે પ્રેફરન્સ શેર્સ જે છે એના ઉપર જે કાંઈ પણ ડિવિડન્ડ આપવામાં આવે છે ઇટ ઇઝ એટ અ ફિક્સ રેટ એન્ડ ઇટ ઇઝ કમ્પલ્ઝન ઓવર કંપની. યસ, ચોખ્ખું કમ્પલ્ઝન છે. તમારે ડિવિડન્ડ જે છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરને દેવા જ પડે આફ્ટર પેઇંગ ઇન્ટરેસ્ટ ટુ ધી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પછી એમાં લોનનું વ્યાજ પણ આવી ગયું અને ડિબેન્ચરવાળાનું વ્યાજ પણ આવી ગયું. બરાબર, સો ધીસ ઇઝ ધી પર્ટિક્યુલર કોર આઈડિયા અબાઉટ પ્રેફરન્સ શેર્સ કે ભાઈ પ્રેફરન્સ શેર્સ જે છે એની કોસ્ટને મેઝર કરવા માટે બેઝ તરીકે આપણે રેટ ઓફ ડિવિડન્ડ જે છે એને લઈએ છીએ. ઓફકોર્સ દરેક જગ્યાએ પ્રેફરન્સ જે છે ફિક્સ રેટ થ્રુ ઇસ્યુ કરવામાં આવેલો હોય માર્કેટમાં અને ફિક્સ ડિવિડન્ડ મળે છે. ફાઇન, આગળ તમને કહે છે કે ઇન અધર વર્ડ્સ મિનિમમ રિટર્ન ધેટ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એક્સપેક્ટ ફ્રોમ ધી કંપની ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ ટુ ધી કંપની. બરાબર, જેટલું મિનિમમ રિટર્ન પ્રેફરન્સ શેર હોલ્ડરવાળા શેર હોલ્ડર્સ જે છે એ એક્સપેક્ટ કરે છે કંપની પાસેથી, ધીસ ઇઝ ધ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ ટુ ધી કંપની. આ જ પ્રેફરન્સ શેર્સ જે છે એની કોસ્ટ છે સિમ્પલી. બરાબર, સિમ્પલી આ જ જે છે એ કોસ્ટ છે. આના સિવાય કોઈ વસ્તુ જે છે એ ધ્યાનમાં લેવાની નથી. આગળ જતાં આપણે જોશું કે બીજી કઈ કોસ્ટ એડ થશે ફોર્મ્યુલાની. બટ યસ, પ્રેફરન્સ શેરવાળા માટે એ લોકો જે મિનિમમ રેટ ઓફ ડિવિડન્ડ તમારી પાસેથી એક્સપેક્ટ કરે છે એ તમારા માટે કોસ્ટ છે. સે ફોર એક્ઝામ્પલ 10% પ્રેફરન્સ શેર તમે ઇસ્યુ કર્યા હોય તો 10% ડિવિડન્ડ એ તમારા માટે કોસ્ટ છે, કોસ્ટ ઓફ પ્રેફરન્સ. ફાઇન, આગળ તમને કીધું છે કે વી નીડ ધ ડેટા ઓન નેટ કેશ ઇનફ્લોઝ ટુ ધી ફર્મ એન્ડ નેટ કેશ આઉટફ્લોઝ ફ્રોમ ધી ફર્મ ફોર કેલ્ક્યુલેટિંગ કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ. આ સમજવું બહુ જરૂરી છે કારણ કે પ્રેફરન્સ શેર્સ ઇટ ઇઝ નોટ particularly debt instrument or we can say that debt asset. Fine, આ જે છે એ ઓનરશિપ જે છે એના કન્ટેક્સમાં આવે છે અને નામ એનું પ્રેફરન્સ શેર છે તો ઓફકોર્સ ઇક્વિટી પહેલાં એને પ્રેફરન્સ મળશે. એના માટે આપણે નેટ કેશ ઇનફ્લો અને નેટ કેશ આઉટફ્લો જે છે એનું કેલ્ક્યુલેશન કરવું બહુ જરૂરી છે. બરાબર, બીજું કે ડિવિડન્ડ તમે કેટલું આપેલું છે. ફાઇન, આગળ તમને કીધું છે કે કેશ પ્રોસીડ્સ એટ ધ ટાઈમ ઓફ ઇશ્યુઝ ઓર ઇશ્યુ આર ટુ બી એડજસ્ટેડ ફોર ડિસ્કાઉન્ટ પ્રીમિયમ એન્ડ ફ્લોટેશન કોસ્ટ વિચ એવર ઇઝ એપ્લિકેબલ એટ ધ ટાઈમ ઓફ ઇશ્યુઝ. બરાબર, તમે કદાચ અકાઉન્ટની અંદર એક વસ્તુ ભણી ગયા હશો શેર્સ જે છે એને રિલેટેડ કેલ્ક્યુલેશનમાં, જેમાં તમે ડિસ્કાઉન્ટેડ શેર્સ ઇસ્યુ કરેલા હોય કાં તો પ્રીમિયમે શેર ઇસ્યુ કરેલા હોય ઓર એલ્સ ફ્લોટેશન રેટ જે છે એ રેટ ઉપર તમે શેર્સ ઇસ્યુ કરેલા હોય. હવે અહીંયા તમને કહે છે શું તો કે જ્યારે તમે કંપનીની અંદર ઇનફ્લો અથવા તો આઉટફ્લો કેલ્ક્યુલેટ કરો છો એ ટાઈમે કેશ પ્રોસીડની અંદર એટલે કે આ નેટ કેશ ઇનફ્લો નેટ કેશ આઉટફ્લોની પ્રોસિજરની અંદર તમારે ઇશ્યુ જે છે એ કેવી રીતે એડજસ્ટ થયા છે એ પણ જોવું પડશે. એટલે કે તમે પ્રેફરન્સ શેર
ડિસ્કાઉન્ટે ઇસ્યુ કરેલા છે 100 રૂપિયાનો શેર 95 ઇસ્યુ કરેલો છે, પ્રીમિયમે ઇસ્યુ કરેલો છે, એટલે કે 100 રૂપિયાનો શેર 105 ઇસ્યુ કરેલો છે કે ફ્લોટેશન કોસ્ટ એટલે બેઝિકલી જે કંઈ પણ માર્કેટની અંદર રેટ ચાલતો બરાબર અથવા તો ફ્લોટેશન કોસ્ટ લગાડીને તમે ઇસ્યુ કરેલા છે. ફાઇન, આ બધી વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં લેવી પડે, કારણ કે ઇસ્યુ ટાઈમે તમે કઈ રીતે ઇસ્યુ કરેલા છે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કારણ કે એ તમારા ઇન્ફ્લોનો ભાગ છે અને કેવી રીતે ઇન્ફ્લો આવેલો છે એના ઉપરથી તો આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે પ્રેફરન્સીસ જે છે એ રિડીમેબલ પ્રેફરન્સ કે ઇરિડીમેબલ પ્રેફરન્સ છે એને આપણે કેલ્ક્યુલેટ કરશું. ફાઇન, સો એ એક વસ્તુ તમને આપેલી છે. હવે એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપેલો છે, શું કહે છે તો કે unlike interest on debt, dividend on preference shares is not tax deductible. So adjustment in cash outflow for tax purpose is not to be done in case of preference share. Unlike interest on debt, એટલે કે લોન હોય કે પછી ડિબેન્ચર હોય એની અંદર આપણે ઇન્ટરેસ્ટ જે કાંઈ પણ આપતા હતા એ ટેક્સ સાથે એડજસ્ટ કરતા, કારણ કે એ ટેક્સ ડિડક્ટિબલ હતું, કારણ કે ઇન્ટરેસ્ટનું પેમેન્ટ આપણે એક્સપેન્સ તરીકે કંપનીમાંથી ગણતા હતા. પણ પ્રેફરન્સ શેર માટે જે કાંઈ પણ ડિવિડન્ડ આપવામાં આવે છે એ ટેક્સ ડિડક્ટિબલ નથી. સો વી કેન નોટ પર્ટિક્યુલરલી એડજસ્ટ ધીઝ ડિવિડન્ડ ઇનટુ ટેક્સ મેનેજમેન્ટ ઓર પર્ટિક્યુલરલી ટેક્સ પર્પઝ, અને એ બી કેશ આઉટફ્લોના કેસની અંદર. ફાઇન, સો અહીંયા કાંઈ પણ ટેક્સની અંદર ડિવિડન્ડ જે છે એનું કોઈ એડજસ્ટમેન્ટ કરવામાં આવશે નહીં. સિમ્પલી યુ હેવ ટુ પે ઇટ આઉટ. ફાઇન, જે રીતે આપણે નોર્મલી કોઈ જે છે એ વસ્તુને આપણે આપીએ છીએ, સે ફોર એક્ઝામ્પલ તમારી એટ ધ ડેટ ઓફ મેચ્યોરિટી તમે પ્રેફરન્સ શેર્સ જે છે રિડીમ કરો છો, તો સેમ વેથી તમારે આ વસ્તુ બી એની અંદર જ કન્સિડર કરવાની રહેશે, એ જ પર્પઝથી કન્સિડર કરવાની રહેશે, ક્યાંય ટેક્સની અંદર એડજસ્ટ થશે નહીં. ફાઇન, સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે. લેટ અસ ટેક અ લુક ટુ ફર્સ્ટ પાર્ટ ઇન પ્રેફરન્સ શેર. શું કહે છે? કોસ્ટ ઓફ ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. એવા પ્રેફરન્સ શેર કે જે તમારે કોઈ પણ એક સર્ટેન ડેટ જે છે એમાં રિડીમ કરવાના રહેતા નથી. બરાબર, જોઈએ શું કહે છે. બરાબર, પ્રેફરન્સ શેર્સ આર કોલ્ડ irredeemable when maturity period is not fixed or they are in a form of perpetual securities. બરાબર, આપણે આની પહેલા પણ પરપેચ્યુઅલ સિક્યુરિટીઝ જે છે એનો મિનિંગ સમજી ગયા છીએ. એટલે એવી વસ્તુ, એવા પર્ટિક્યુલરલી શેર્સ કે એવી સિક્યુરિટી કે જેને રિડીમ કરવાનો ટાઈમ કોઈ ફિક્સ હોય નહીં. એટલે સિમ્પલી એ વસ્તુ કે જેમાં તમે એટ ધી એન્ડ ઓફ યોર કંપનીઝ લાઈફ સ્પાન ઓર વી કેન સે દેટ એટ પર્ટિક્યુલર વાઇન્ડિંગ અપ ઓફ કંપની તમે એને રિપે કરશો. એ પહેલાં ક્યાંય એવું નથી કે 10 વર્ષનો ટાઈમ પીરિયડ પછી, 15 વર્ષ પછી, 25 વર્ષ પછી કે 20 વર્ષ પછી તમારે પ્રેફરન્સ શેર્સ જે છે એને રિડીમ કરવાના હોય. ફાઇન, સો સિમ્પલી જે ફોર્મેટની અંદર પ્રેફરન્સ શેર્સ ઇસ્યુ કરવામાં આવે છે એ જ ફોર્મેટની અંદર જ્યારે એને રિડીમ કરવામાં આવે એવા શેર્સની વાત કરેલી છે. ફાઇન, સો બેઝિકલી જ્યાં સુધી તમારી કંપનીની લાઈફ છે ત્યાં સુધી પ્રેફરન્સ શેર્સ તમારી જોડે રહેશે. બરાબર, તો એના માટે જે છે તમને કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી એનું એલિમેન્ટ આપેલું છે. જોઈએ, ઇન ધીસ કેસ ફોલોઈંગ ફોર્મ્યુલા is used to measure the cost of preference share. બરાબર, પ્રેફરન્સ શેર્સ જે છે એની કોસ્ટને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવી એ તમને આની અંદર આપેલું છે. કેપી સ્ટેન્ડ્સ ફોર કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેર્સ. બરાબર, કેપી અહીંયા તમને આપેલું છે કે કેપી ઇઝ ઇક્વલ ટુ ડી divided by P0 into bracket 1 minus F. Fine. This is particularly KP stands for cost of preference share. D stands for dividend payment. બરાબર, dividend payment કન્સિડર કરવાનું જે છે, કારણ કે તમે irredeemable preference shares જે છે એને કેલ્ક્યુલેટ કરો છો. P0 price of preference shares in 0 period. બરાબર, એટલે કે જ્યારે તમે બેઝિકલી એને ઇસ્યુ કરેલા હશે માર્કેટની અંદર ત્યારે, અને જ્યારે લોકોએ એ શેર્સ પરચેસ કરેલા હશે ત્યારે. એફ સ્ટેન્ડ્સ ફોર ધી ફ્લોટેશન કોસ્ટ.
એઝ યુઝ્યુઅલ જે રીતે દરેક સિક્યુરિટીની અંદર આપણે ફ્લોટેશન કોસ્ટ લઈએ છીએ, અહીંયા તો ખાસ લેવી પડે. પ્રેફરન્સ વસ્તુ એવી છે કે જેના માટે કદાચ તમારે અંડરરાઇટિંગ પ્રોસેસ થ્રુ જવું પડે, બરાબર. જેના માટે તમારે કમિશન આપવા પડે, કોઈ લીગલ ફીઝ આપવી પડે, બરાબર, કોઈ બીજા પ્રમોશનલ એક્સપેન્સ કરવા પડે. ફાઇન. સો અહીંયા તો તમને ડેફિનેટલી કોસ્ટ લાગશે જ, કારણ કે આ ઇશ્યુ યુઝ વેની અંદર કરવામાં આવે છે ફ્રોમ ધી સાઇડ ઓફ કંપની, એન્ડ ફોર ધેટ પર્ટિક્યુલર પર્પઝ કંપની ઇઝ ગોઈંગ ટુ spend some or the other kind of money or doing some or going to do some or the other kind of expenses. Fine. So અહીંયા બી ફ્લોટેશન કોસ્ટને આપણે ધ્યાનમાં લઈશું. એટલે કરે છે શું એ લોકો ફાઇન્ડ આઉટ કરવા માટે, તો કે જે કાંઈ પણ પ્રાઇસ હતી શેર્સ એમાં એકમાંથી જે છે ફ્લોટેશન કોસ્ટ બાદ કરી દે છે, બરાબર. ફ્લોટેશન કોસ્ટ બાદ કરી નાખી તો હવે ખાલી પ્રાઇસ વધશે. યસ, તો ડિવિડન્ડના ડિવિઝનમાં જે છે પ્રેફરન્સ શેરની 0 ટાઈમ પીરિયડ માટેની પ્રાઇસ જે છે આપણે કન્સિડર કરશું. ફાઇન. સો એ એક બેઝિક પર્સપેક્ટિવ આપણને આપેલું છે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ જે છે એના કેસની, અને દરેક વખતે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર હોય કે ઇરરિડીમેબલ ડેટ છે, યુ પર્ટિક્યુલરલી હેવ ટુ કન્સિડર ઇટ ફોર યોર લાઈફ સ્પાન, બરાબર. અને જ્યાં સુધી તમારી કંપનીનું વાઇન્ડ અપ નહીં થાય ત્યાં સુધી તમારે એને તમારી પાસે રાખવાનું છે. યુ કેન યુઝ દેટ પર્ટિક્યુલર મની ફોર યોર કંપનીઝ બેટરમેન્ટ, ફોર યોર કંપનીઝ ગ્રોથ. ફાઇન. સો એ એક વસ્તુ છે. આ બંને સિક્યુરિટી પરપેચ્યુઅલ સિક્યુરિટી છે. ફાઇન. આગળ જે છે કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી કોસ્ટ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર, બરાબર. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે કઈ વસ્તુ ડિસ્કસ કરી, તો કે પ્રેફરન્સ શેર્સ જે છે એની કોસ્ટ ડિસ્કસ કરી, અને એની સાથે સાથે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સની કોસ્ટ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું એ જોઈએ, બરાબર. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.